હેલો નમસ્કાર મિત્રો, હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. તમારું બધાનું સ્વાગત છે ચેનલની અંદર. અને આજે સન્ડે છે પાછો, અને સન્ડેના દિવસે તમારી માટે ભાઈ અલગ અલગ ન્યૂઝ હું તમારી માટે લઈને આવ્યો છું. આ ભારત દેશની અંદર કઈ ગાડી લોન્ચ થઈ, કઈ ગાડી આવવાની છે, અને ઘણા બધા ન્યૂઝ આપણે વાત કરવાના છે. તો ચલો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો આજના ન્યૂઝની શરૂઆત કરીએ. તો ફર્સ્ટ તમારી માટે ન્યૂઝ છે કે જે તમારા બધાની ફેવરેટ ગાડી જે કહેવાય, જે ફેવરેટ કંપની છે, તમારા બધા લોકોનું સપનું હશે કે ભાઈ મારે સારું કમાઈને આ કંપનીની ગાડી લાવી છે. એક એવી કંપની જેનું નામ છે મર્સિડીઝ બેન્ઝ CLA. આ જે કંપનીની આ ગાડી જે છે એ ભારતની અંદર ઓફિશિયલ લોન્ચ થવા માટે ફાઇનલી ન્યૂઝ આવી ગયા છે કે ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર, ઇલેક્ટ્રિક વર્ઝનની અંદર આ ગાડી શોર્ટ ટાઈમની અંદર ઇન્ડિયામાં લોન્ચ થવાની છે. હવે આ જે ગાડી છે ને એ પ્રીમિયમ ઇલેક્ટ્રિક સેડાન છે. જે લોકો સેડાનના સૌથી વધારે શોખીન હોય ને એ લોકો માટે ગુડ ન્યૂઝ છે. અને ઘણા લોકો આની વેઇટ કરતા હશે કે ભાઈ મર્સિડીઝની ક્યારે ઇલેક્ટ્રિક ગાડી આવે. અત્યારે હા માર્કેટમાં છે, પણ એના કરતાં બીજી ક્યારે આવે, તો એ લોકો માટે ખરેખર રાહતના સમાચાર છે. અને જે લોકો પાછા લોંગ ડ્રાઈવ માટે ખરેખર એવા છે કે ભાઈ મારે લોંગ ડ્રાઈવ કરવું છે, પણ એ પણ ઇલેક્ટ્રિક ગાડીથી, તો એ લોકો માટે છે ને એક ટ્રસ્ટેબલ બ્રાન્ડ તરીકે આપણે જોવા જઈએ તે મર્સિડીઝ બેન્ઝ છે. અને આ જે ગાડી તમને 700 કિલોમીટરની આસપાસની રેન્જ તમને આપવાની છે. એ તમે જોઈ શકો છો, તમારે લોંગ ડ્રાઈવ કરવું છે તો ખરેખર જલસા પડી જવાના છે. સેકન્ડ નંબરની આપણે વાત કરીએ, જેની અંદર ભારત સરકારે છે ને ભાઈ જોરદાર નિર્ણય લીધો છે કે જો તમારા ઘરે ઇલેક્ટ્રિક વ્હીકલનું ચાર્જર ફિટિંગ કરાવવું છે, કાં તો તમારે ઇલેક્ટ્રિક વ્હીકલનું ચાર્જર સેટ કરાવવું છે, કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો એ લોકો માટે સારા સમાચાર છે કે ઇલેક્ટ્રિક ચાર્જરની પ્રાઇસ ગવર્મેન્ટે ખરેખર કટ કરી છે. એટલે કે ભારત સરકારે EV ચાર્જરની જે બેન્ચમાર્ક પ્રાઇસ છે ને, ફિક્સ પ્રાઇસ, એની અંદર ઘણી બધી રાહત આપી છે. અને સાથે આપણે જોવા જઈએ કે પબ્લિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે વધી રહ્યું છે, એને પુશ આપવા માટે આ સૌથી પહેલાં પગલું ગવર્મેન્ટે લીધું છે. આનાથી છે ને તમને ઘણો બધો પુશ મળવાનો છે, અને સાથે ગ્રીન મોબિલિટીની અંદર ઘણો બધો બૂસ્ટ પણ મળવાનો છે. નેક્સ્ટ આપણે વાત કરીએ, અત્યારે હાલ એક એવી ગ્રુપ છે ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસની અંદર. એ ગ્રુપે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી છે પોતાના ધંધાને એક્સપાન્શન કરવા માટે, અને જે ગ્રુપનું નામ છે મુરુગપ્પા કરીને ગ્રુપ છે. અને આ ગ્રુપે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ઇલેક્ટ્રિક વ્હીકલના સેગમેન્ટની અંદર, ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રીની અંદર. એપ્રોક્સ હું તમને કહું ને કે 500 થી 700 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આ કંપનીએ કર્યું છે આ બિઝનેસની અંદર આગળ લઈ જવા માટે. આનાથી જ આ કંપની ઇનોવેશન કરશે, ડિસ્ટ્રીબ્યુશન ચેનલની અંદર ઘણા બધા ફેરફાર કરશે, ઘણા બધા ચેન્જીસ કરશે. એની સાથે પ્રોડક્ટ ડેવલપમેન્ટની અંદર પણ આ પૈસા લાગવાના છે, જેથી કરી આવનારા ટાઈમની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર ઘણો બધો પુશ મળવાનો છે. આનાથી સીધી અસર EV ઇકોસિસ્ટમની અંદર પડશે, એટલે ઘણો બધો ચેન્જીસ આવનારા ટાઈમની અંદર જોવા મળવાનો છે. તમને ખબર જ હશે કે EV વ્હીકલ અત્યારે હાલ માર્કેટની અંદર છે, પણ એનું જે ફ્યુચર છે ને બોસ, ખરેખર ગજબનું છે. તો એટલા માટે છે ને ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આ ચેનલ ઉપર તમને આવા અલગ અલગ ન્યૂઝ તમને જોવા મળવાના છે. સાથે ઇલેક્ટ્રિક વ્હીકલના વિડીયો પણ તમને જોવા મળવાના છે. અને આનાથી સીધો ફાયદો કોમર્શિયલ EV જેવી કે 2 વ્હીલર છે, 3 વ્હીલર છે, કાં તો ટ્રક, આ બધા વ્હીકલની અંદર ઘણો બધો ફાયદો મળશે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે જનરલ ગ્લોબલ EV અપડેટ છે કે ભાઈ દુનિયાની અંદર EVની અંદર શું ચેન્જીસ છે. તો અત્યારે સૌથી મોટો એક રિપોર્ટ આવ્યો છે કે ભાઈ દુનિયાની અંદર કે ગ્લોબલી EV સેલ્સ રિપોર્ટ આવ્યો છે, જેની અંદર 2025માં 20.7 મિલિયન યુનિટ કંપનીએ સેલ કર્યા છે. ઘણી બધી કંપનીઓ ભેગી થઈને બધા ઇલેક્ટ્રિક વ્હીકલ સેલ કર્યા છે, એનો આખો રિપોર્ટ છે. અને 2024 કરતાં 2025માં આની અંદર ઘણો બધો ચેન્જીસ બી થયો છે, અને આવનારા ટાઈમની અંદર આની અંદર ઘણો બધો ચેન્જીસ થાય એવી શક્યતાઓ પૂરેપૂરી જણાવવામાં આવે છે, કેમ કે આવનારો ટાઈમ છે ને ટોટલી ઇલેક્ટ્રિક વ્હીકલનો છે. નેક્સ્ટ આપણે વાત કરીએ રેનોલ્ટની. હવે જોરદાર ન્યૂઝ આવ્યા, ભાઈ ડસ્ટર આવી ગઈ ને હવે છે ને કંપનીએ જોરદાર અપડેટ આપી છે કે એની જે ક્વિડ ગાડી છે તમે જોઈ હશે, અને આ ગાડી આવનાર ટાઈમની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર આવશે, કે ઇલેક્ટ્રિક વર્ઝનની અંદર આ ગાડી આવવાની છે. શું છે હું ન્યૂઝ તમને કહી દઉં કે આ અઠવાડિયાના સૌથી મોટા ન્યૂઝ આપણે જોવા જઈએ ને એ આ છે કે ભાઈ રેનોલ્ટની આ ગાડી આવે છે જે ઇલેક્ટ્રિક વર્ઝનની અંદર. જે લોકોને કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ લેવું છે ને એ લોકો માટે ખરેખર ગજબની છે. એટલે કે આનાથી શું ફાયદો થવાનો છે હું તમને કહી દઉં કે આ ગાડીને શું શું ફીચર આવશે, કેટલી બેટરી પેક આવશે. તો હું તમને કહું કે આ ગાડી છે ને આવનારા ટાઈમની અંદર ઇન્ડિયાની અંદર ફાઇનલી લોન્ચ થાય ને એવી સંભાવના છે. આ ગાડી જે EV હેચબેક છે, જેની અંદર બેટરી પેકની આપણે વાત કરીએ ને 26.8 kWh બેટરી પેક આની અંદર જોવા મળશે, જેનાથી તમને રિયલ લાઈફની અંદર છે ને તમને રેન્જ 220 કિલોમીટરની રહેશે. હવે તમારું નાનું ફેમિલી છે ને તમારે ગાડી લેવી છે એ પણ ઇલેક્ટ્રિક, તો તમારા માટે છે ને મારા પ્રમાણે આ ગાડી બેસ્ટ રહેશે, કેમ કે તમને એટલી પ્રાઇઝમાં મળશે. હું તમને આગળ બતાવું છું. અત્યારે આ માર્કેટની અંદર આપણે જોવા જઈએ ને તો માર્કેટની અંદર MGની કમેન્ટ EV છે, સાથે ટાટાની ટિયાગો EV છે. આના સાથે સીધી કોમ્પિટિશન રહેશે.
અને 220 કિલોમીટર રેન્જ આ ગાડી આપશે. એટલે કે ગણી લઈએ કે સારામાં સારી તમારા માટે સિટી પર્પઝ માટે, શોર્ટ ડિસ્ટન્સ માટે જો લેવી હોય ને તો બેસ્ટમાં બેસ્ટ ગાડી રહેશે. એટલે કે રેનોલ્ટે છે ને આ ગાડીથી પોતાને માર્કેટની શરૂઆત કરી દીધી છે. કે ઘણા ટાઈમથી રેનોલ્ટ કહેતી હતી કે મારે ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર આવવું છે. અત્યારે ઘણી બધી કંપનીઓ છે, મહિન્દ્રા છે, ટાટા છે, એમજી છે, હુન્ડાઈ છે, ઘણી બધી કંપનીઓ છે, પણ સાથે અત્યારે માર્કેટની અંદર આ ગાડી એટલે કે આ રેનોલ્ટ કંપનીની આ ગાડીથી શરૂઆત થશે એવા આ ન્યૂઝ છે. ખરેખર સારા એવા ન્યૂઝ છે. પ્રોક્સ પ્રાઇસની આપણે વાત કરીએ તો 5 લાખની આસપાસ આ ગાડી શાયદ મળી રહેશે. પછી જ્યારે લોન્ચ થાય ને ત્યારે આની બધી ખબર પડે, પણ ફાઇનલી તમને આની આસપાસ તમને પડી રહેશે. આની અંદર કોઈ બેટરી પેક ચેન્જીસ કરીને કોઈ આડાવડી વસ્તુ કરે તો આની પ્રાઇસ હજુ બી ડાઉન જાય ને એવી શક્યતાઓ છે. રોડ ઉપર તમને સારો એવો પરફોર્મન્સ પણ મળી રહેશે. અત્યારે હાલ લોકો કહેતા હોય છે કે એમજીની કમેન્ટ એવી છે એ લોકો વધારે પસંદ નથી કરતા. હા, લોકોને ગમી, જ્યારે શરૂઆતમાં આવી ને ત્યારે લોકોને લુક વાઇઝ બહુ ગમી, પણ થોડું કેવું કે કન્જેસ્ટેડ વસ્તુ છે. ટિયાગો ઈવી છે પણ લોકો લુકના હિસાબે અમુક રીઝન હોય એના હિસાબે લોકો લેતા નથી. પણ આ જે ગાડી છે એ શાયદ કંઈ અલગ લેવલ ઉપર આવે એ મારી કહેવાનો મતલબ છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે આ છેલ્લા 6 મહિનાની અંદર છે ને ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર ઘણા બધા રજિસ્ટ્રેશન થયા છે. કેમ કે માર્કેટની અંદર ઘણી બધી ગાડી આવતી રહે છે. તો તમે આપણે જોઈએ ઇલેક્ટ્રિક વ્હીકલ રજિસ્ટ્રેશનની અંદર છે ને 4 મહિનાની અંદર 2 લાખથી વધારે ઇલેક્ટ્રિક વ્હીકલ રજિસ્ટર થયા છે. એ 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે ટ્રક હોય કે 3 વ્હીલર કોઈ બી હોય, મતલબ કે લોન્ચ થવાની સાથે રજિસ્ટ્રેશન પણ થયા છે. એ આપણા માટે સારામાં સારી વસ્તુ છે. અને જાન્યુઆરી 2026માં આ ઇલેક્ટ્રિક વ્હીકલ રજિસ્ટ્રેશન છે ને ભાઈ 2 લાખ કરતાં વધારે થઈ છે. એટલે કે સારામાં સારું લોકો જાણતા થયા છે કે ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલ લેવું જોઈએ. લોકોની અંદર અવેરનેસ પણ આવી છે. તમારા જોડે ઇલેક્ટ્રિક વ્હીકલ છે કે નહીં, જે હોય ને નીચે કમેન્ટ કરી મને કહેજો. તો તમે અત્યાર સુધી વિડીયો જોઈ લીધો છે, તમને આ વિડીયો બહુ સારો લાગ્યો હશે એટલે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક પણ કરી દેજો. નેક્સ્ટ આપણે વાત કરીએ જે છે GLR ગ્રુપ, જે જેગુઆર લેન્ડ રોવર ગ્રુપ છે, જે ટાટાનું જે કમ્બાઇન કંપની છે. હવે આ કંપનીની નવી ઇલેક્ટ્રિક ગાડી આવનાર ટાઈમની અંદર માર્કેટની અંદર આવવાની તૈયારીમાં જ છે. જે જેગુઆર GT EV મોડેલની અંદર આવશે. અને આ કંપનીએ 2026નો ફાઇનલી રોડ મેપ પણ લોન્ચ કરી દીધો છે કે અમારા આવનાર ટાઈમની અંદરમાં કઈ ગાડી માર્કેટની અંદર લોન્ચ થાય એવી સંભાવના છે. એટલે કે આવનાર ટાઈમની અંદર લક્ઝરી સેગમેન્ટની અંદર ખરેખર કોમ્પિટિશન જબરજસ્ત રહેવાની છે. મને તો બહુ મજા પડવાની છે, તમને પણ મજા પડશે. કેમ કે તમને પ્રાઇસ વાઇઝ, ફ્યુચર વાઇઝ આના સાથે ઘણી બધી વસ્તુ તમને ફિલ્ટર થઈને જોવા મળશે કે તમને આ ફાયદો સારામાં સારો જોવા મળે છે. અત્યારે હાલ આપણે જોઈએ ને લક્ઝરીઝ બ્રાન્ડની અંદર ઘણી બધી ઓછી કંપનીઓ છે, બરાબર છે, પણ આવી બધી કંપનીઓ આવશે એટલે માર્કેટની અંદર કોમ્પિટિશન થશે. અને કોમ્પિટિશન થશે તો તમને છે ને પ્રાઇઝમાં સૌથી ઓછી પ્રાઇઝની અંદર તમારું વ્હીકલ તમને મળી રહેશે. તમને સારા ફ્યુચર પણ મળશે, તમને ઘણો બધો ફાયદો થશે આનાથી સીધો. નેક્સ્ટ આપણે વાત કરીએ કે ભારતમાં 15,000 કરતાં વધારે EV ચાર્જિંગ સ્ટેશન અવેલેબલ થવાના છે. કઈ કંપની કરવાની છે હું તમને કહી દઉં. કિયા ઇન્ડિયા છે, એની સાથે BPCL કંપની છે અને ભારત પેટ્રોલિયમ જે છે, આ બંને મર્જ થઈને દરેક પેટ્રોલ પંપની અંદર શાયદ આ લોકો પોતાના 15,000 કરતાં વધારે EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરે, જેથી તમને લોકોને બહુ બધો ફાયદો થવાનો છે. એટલે કે આવનાર ટાઈમની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર તમને ઘણો બધો ફાયદો થશે. સાથે તમને ચાર્જિંગ સ્ટેશન પણ મળી રહેશે. જે રેન્જની એન્ઝાયટી છે ને એ ઓછી થઈ જશે. આની અંદર વસ્તુ છે કે લખપતથી લઈને કચ્છ સુધી એટલે ગુજરાતની અંદર આવી જશે. સાથે પુણેથી લઈને કોચી સુધી આ લોકો 15,000 કરતાં વધારે ચાર્જિંગ સ્ટેશન આ લોકો અપગ્રેડ કરે એટલે કે ઇન્સ્ટોલ કરવાના છે. સાથે આનાથી છે ને તમને સારામાં સારું રેન્જની એન્ઝાયટી જતી રહેશે. સાથે EV વ્હીકલના ચાર્જિંગ સ્ટેશન તમને મળી રહેશે. જે રીતે પેટ્રોલ પંપ છે ને એ રીતે આવનાર ટાઈમની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ સ્ટેશન તમને મળી જવાના છે. અત્યારે ઘણી બધી કંપનીઓ પોતાના વ્હીકલની ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરી દીધા છે, પણ હવે આવનાર ટાઈમની અંદર ઘણી બધી કંપનીઓ બી માર્કેટમાં છે જે પોતાનું કામ તો કરે ને. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ જે ટાટાની, કે ટાટાની પોતાની અત્યારે પંચ હતી જે ગાડી, એની અંદર ફેસલિફ્ટ આ લોકોએ વર્ઝન ચેન્જ કર્યું છે, ફેસલિફ્ટ લોન્ચ કરી છે. હવે ટાટાની પણ 20 ફેબ્રુઆરીના રોજ ટાટા પંચ EV લોન્ચ થવાની છે, જે ફેસલિફ્ટ વર્ઝનની અંદર છે. ટાટા કેવું કરશે કે ભાઈ ટાટા પોતાની હેરિયર ગાડી લોન્ચ કરશે, કાં તો સફારી કરશે, કાં તો અત્યારે હાલ સિયારા કરી છે, અને હવે આ ટાટા પંચ કરી તો હવે એ જે પેટ્રોલ વર્ઝન છે એની અંદરથી કન્વર્ટ કરીને આ લોકો EVમાં કન્વર્ટ કરી દેશે.
તો આ રીતે ટાટાની આના લીધે છે ને ઈવીની અંદર સેગમેન્ટ બી વધી ગયું છે, ઘણી બધી પ્રોડક્ટ બી વધી ગઈ છે. એની સાથે આની અંદર તમને ઘણા બધા ચેન્જીસ જોવા મળશે, જે છે ન્યૂ ડિઝાઇન લુકની અંદર આવશે, લાઇટ અપગ્રેડ આની અંદર થઈ જશે, હેડલાઇટ છે ને ઘણી આડાવડી થોડું ચેન્જીસ કરી દેશે. એની સાથે એડવાન્સ ફીચર પણ મળી રહેવાના છે, લોંગ રેન્જ ઓપ્શન પણ તમને આની અંદર જોવા મળી જવાના છે. ભાઈ ટાટા છે આડાવડી ચેન્જીસ કરીને તમને સારામાં સારી પ્રોડક્ટ આપી દેશે, બરાબર છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. બટ આથી છે ને કસ્ટમરનો ઇન્ટરેસ્ટ વધશે એવા ઘણા બધા ફ્યુચર આ લોકો લઈને આવવાના છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે વિશ્વની અંદર ઈવી અપડેટની અંદર વાત કરું ને તો એની અંદર ઈવીની સ્પેસ થઈ છે, મતલબ કે વિશ્વની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલની એક અલગ પહેચાન ઊભી થઈ છે, જેની અંદર છે ફોક્સકોન છે, BYD છે. આફ્રિકા માર્કેટની અંદર ઇલેક્ટ્રિક મોબિલિટી એડોપ્શન ન્યૂઝ વધારે અપગ્રેડ થઈ રહ્યા છે. એટલે કે લોકો દેશ અને દુનિયાની અંદર ઘણા બધા લોકો યુઝ કરતા હતા, બરાબર છે. ટેસ્લા હતી પહેલાં, હવે ઘણી બધી બીજી બધી કંપનીઓ બી પોતાને સારામાં સારું અપગ્રેડ કરીને પોતાનું વ્હીકલ સારામાં સારું એ લોકો લોન્ચ કરી રહ્યા છે. આના સાથે છે ને વર્લ્ડ વાઇડ ડિમાન્ડ અને ઇનોવેશનની અંદર ખરેખર આ લોકો ઘણા બધા આગળ જઈ રહ્યા છે. આ ટેકનોલોજી ઘણી બધી આગળ જવાની છે. ઇન્ટરનેશનલ પ્લેયરની અંદર ઈવી પ્રોડક્શનની અંદર ખરેખર માર્કેટ ડેવલપમેન્ટની અંદર અપ થઈ રહ્યું છે, ઘણા બધા ચેન્જીસ થઈ રહ્યા છે, જેથી કરીને તમને બધા લોકોને ફાયદો થશે. આનાથી ફાયદો છે ને સીધો કન્ઝ્યુમરને હોય છે. દોસ્તો તમને ઈવી ન્યૂઝ કેવા લાગે ને જે કોમેન્ટ કરીને તમારે મને કહેવાનું હશે. તો મળીશું નેક્સ્ટ હપ્તે અલગ અલગ વ્હીકલના ન્યૂઝ લઈને કંઈક નવા અંદાજમાં, કંઈક નવી શરૂઆત સાથે. તો ફટાફટ તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની હશે અને વિડીયો જો પસંદ આવે તો વિડીયો લાઇક બી કરી દેવાનો હશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય બાય.